શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના જન્મદિવસ નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. गणपति बाप्पा, अरे गणपति बाप्पा। આજે શ્રી સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ યુવક મંડળો માટેનું એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ મળીને 21,2500 રૂપિયાના આશ્વાસન ઇનામો અને 51,000થી લઈને કુલ મળીને બીજા 1, 2 અને 3 ઇનામો રાખવામાં આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં યુવક મંડળો આની અંદર ભાગીદારી કરી હતી અને બધાની સામે લકી ડ્રોના માધ્યમથી આ પહેલાં, બીજા, ત્રીજા અને 21 આશ્વાસન ઇનામો એની જાહેરાત કરવામાં આવી અને જે પ્રોત્સાહન ઇનામ અને પહેલાં, બીજા, ત્રીજાના જે રકમના ઇનામ હતા એ સૌને સુપ્રત કરવામાં આવ્યા. ખૂબ ઉત્સાહપૂર્વક સૌ યુવક મંડળોએ આમાં ભાગીદારી કરી હતી. આજે મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા. આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવા બદલ શ્રીમાન રાજેશભાઈ આયરે, શ્રી શ્રીરંગભાઈ આયરે અને તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો આગળ વધારતા રહેશે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું. ધન્યવાદ. શ્રી સાઈનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ 21 આશ્વાસન ઇનામ અને 3 મેગા પ્રાઇઝ એવી રીતે 51,000થી 2,501 સુધીના પ્રાઇઝ મનીનું આજે અહીંયા લકી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લકી ડ્રો કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાઈનાથને ખૂબ ખૂબ અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લકી ડ્રો જે હોય છે એ ગણપતિની અંદર 11 દિવસ સુધી દીકરાઓએ કોઈ ઝાડુ કાઢ્યું, આ કર્યું, મંડપ બાંધ્યો, ગણપતિ લાયા, એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એક એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવો લકી ડ્રો હોય છે. એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે, અમારા મંડળ હોય છે, એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમની જે કૂપનો આપવામાં છે, કૂપન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે. તો 21 આશ્વાસન ઇનામ, 3 ઇનામો લકી હતા. એમાં ત્રીજું ઇનામ જયંબે મંડળ હતું જે સેવાસીનું હતું, બીજું ઇનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે, ગોરવાનું, અને પહેલું ઇનામ છે મંગલ મૂર્તિ જે સમતા પાછળ આવેલું છે. તો 51,000 રૂપિયાનું ઇનામ એમને, 21,000નું, 11,000નું અને 2,525 આ રીતના ઇનામો સાથે મુકાવ. અને આજે મારો જન્મદિવસ હતો, બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી, આનાથી, અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને, NGOથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંઝરા
આજે બધા લોકોને સોંપ્યા. એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલ્ક સાથીને બધું એ લોકોને વેચાણ. સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ, કોઈએ ફોનથી, કોઈ મોબાઈલથી, ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વિશ કર્યા છે. સૌ લોકોને અંદર મસ્તક વંદન છું. ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મ દિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે. અપેક્ષા કોઈ વિષય નથી આવતો. ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ છે. તો આજના દિવસે સમગ્ર મંડળોને, સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાઈનાથ એજ્યુકેશન શ્રીરંગ આયરે આયોજિત આજનો કાર્યક્રમ હતો. ખૂબ લોકોનો સપોર્ટ, દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ગણપતિ બાપ્પા મોરિયા, કુર્ચા વર્ષી લવકરિયા. અને સાથે સાથે આવનારી 20મી તારીખે પણ નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરે છે. એકી સાથે આખા ગુજરાતભરમાં કે કોઈ પણ જગ્યાએ એકી સાથે આટલી બધી કોઈ મૂર્તિઓ સાથે ના આવે પણ 9, 9, 11, 11 મૂર્તિ એકી સાથે આવે. વડોદરામાં સૌથી ઊંચી મૂર્તિ અને સૌથી મોટી મૂર્તિ લાવવાનું પણ અમે ગોઠવી રહ્યા છે. અને એ પણ ભગવાન સારી રીતના ધાર્મિક રીતના ગરબા ગવાય, આપણી દીકરીઓ ઘરની આંગણે, ઘરની દીકરીઓ સુરક્ષિત રમે એ રીતનું પણ આયોજન શિશુ ગરબા અને આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સૌરભ પાર્ક, સરદાર હાઇટ્સ, સ્વામી વિવેકાનંદ, ઉદય પાર્ક, અલગ અલગ જગ્યા પર અમારા વિસ્તારમાં થાય. સૌ લોકોને ખૂબ ખૂબ વંદન. જય અંબે, ગણપતિ બાપ્પા મોરિયા. મહાનુભાવ દ્વારા તમે જન્મદિવસની શુભેચ્છા. આજના દિવસે આજે મહાનુભાવો તમે જુઓ કે અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ, સાથે સાથે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને એની સાથે અમારા સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ, ભારતીય જનતા પાર્ટીની અમારા સમગ્ર ટીમ અને દરેક લોકો જ્યારે અહીંયા આવ્યા હતા બધા લોકોએ વિશ કર્યા. સૌ લોકોને આજના દિવસે અને સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીને અને યુવક મંડળોને હું નતમસ્તક વંદન કરું છું.